વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ પ્રમોશન સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યું હતું, જાહેરાતના માધ્યમો. તેના પછીનું યુનિટ છે યુનિટ નંબર 4, જાહેરાતની અસરો. તેમાંથી આપણે છે એ એક્ઝામ ઓરિએન્ટેડ જેટલા ક્વેશ્ચન છે એના ઉપર વધારે આપણે કોન્સન્ટ્રેટ કરશું. એટલે કે એક્ઝામમાં તમારે જે ક્વેશ્ચન્સ રિપીટ થાય છે એ જ ક્વેશ્ચન છે આપણે યુનિટ નંબર 4માં જોઈશું. તો જાહેરાતની અસરો યુનિટ નંબર 4માં પહેલો ક્વેશ્ચન છે કે જાહેરાતની અસરકારકતા એટલે શું, અથવા તો એમ પૂછાય કે જાહેરાતની અસર વિશે સમજૂતી આપો, અથવા તો જાહેરાતના પ્રભાવ ચર્ચો. એટલે કે કોઈ પણ વસ્તુ માટે તમે જે જાહેરાત આપો છો એ જાહેરાતની અસરકારકતા શું છે, એ ગ્રાહકો ઉપર કેટલી અને કેવી અસર કરે છે, તો એના વિશે છે આપણે જોવાનું છે. તો સામાન્ય રીતે જાહેરાત છે એનો મુખ્ય હેતુ શું હોય, તો કે ભાઈ વેચાણ વધારવાનો હોય. કોઈ પણ જાહેરાત હોય, બરાબર, તેનો મુખ્ય ઉદ્દેશ છે કે વેચાણમાં વધારો કરવો, અને તેથી કંપનીને પેદાશના વેચાણમાં વધારો થાય તે જાહેરાતને પ્રભાવક જાહેરાત કે અસરકારક જાહેરાત ગણી શકાય. શું કહે છે કે ભાઈ જે કંપનીના જે જગ્યાએ જાહેરાત છે એ વેચાણમાં વધારો કરતી હોય, કોઈ પણ કંપનીની વસ્તુના વેચાણમાં જ્યારે જાહેરાત વધારો કરે ત્યારે આપણે એવું કહી શકીએ કે જાહેરાત છે એ કેવી છે, અસરકારક છે, જેની અસર ગ્રાહકો ઉપર વધારે પડી છે. અલબત્ત જાહેરાત વેચાણને કારણે કેટલો વધારો થાય છે તે માપવું અત્યંત મુશ્કેલ છે, છતાં પણ જાહેરાતની અસરો નીચે પ્રમાણે છે. તો નીચે પ્રમાણે છે જાહેરાતની અસરો જોઈ શકાય છે. પહેલું છે ત્વરિત કે તાત્કાલિક અસર. ઘણીવાર શું થાય, તમે જે માહિતીની જાહેરાત આપો છો એ જાહેરાતની ગ્રાહકો ઉપર એક પ્રકારે તરત અસર છે થાય છે. ત્વરિત કે તાત્કાલિક અસર. જાહેરાત લક્ષ્યાંકિત ગ્રાહકોને લીધા સંદેશો પહોંચાડવા માટે કેવી અસરકારક રહેલી છે તે બાબતે તેની ત્વરિત અસર પણ જાણી શકાય છે. જાહેરાતનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય તો અસરકારક છે તેમ કહી શકાય. જાહેરાત પ્રસારણ અસરને મૂલ્યાંકન કરવું જોઈએ. શું કે તાત્કાલિક અસર એટલે શું, કોઈ પણ વસ્તુની જાહેરાત તમે આપતા હો અને એ જાહેરાત દ્વારા તરત તમારું વેચાણ છે, તમારા જાહેરાતના જે હેતુઓ છે કે ઉદ્દેશ્ય છે એ તરત જો સિદ્ધ થતાં તમને દેખાય તો એ જાહેરાતને કેવી જાહેરાત કહેવાય, જાહેરાતની અસર કેવી કહેવાય, ત્વરિત કે તાત્કાલિક અસર. અંતિમ કે દૂરની અસર. અંતિમ કે દૂરની અસર એટલે શું, કંપનીનો ઉદ્દેશ પેદાશની વેચાણમાં વધારો જન્માવવાનો હોય, પેદાશની વેચાણ પર અનેક બાબતો અસર કરે છે અને જાહેરાત તેમાંની એક બાબત છે. તેથી જાહેરાતની વેચાણ પરની અસરોને એવું તારવવાનું ખૂબ કઠિન છે. આમ છતાં જાહેરાતની વેચાણ કરીને અસર જાણવા માટે પ્રયોગાત્મક પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે. અંતિમ કે દૂરની અસર એટલે શું, તો કે ભાઈ ગ્રાહકોને તમે જાહેરાત છે એ આપો છો, એ જાહેરાત આપ્યા પછી ગ્રાહકો ઉપર એ કેવી અસર થાય છે એનું તમારે શું કરવું પડે, એનાલિસિસ કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ જગ્યાએ સેલ્સમેન તરીકે જાહેરાત આપતા હો, એક સેલ્સમેન છે એ દરેક જગ્યાએ વસ્તુ છે એ વેચવા જતો હોય તો એ શું કરશે, એ છે એ ગ્રાહકોના અભિપ્રાયની નોંધ લેશે. ગ્રાહકોને કેવી વસ્તુની જરૂર છે, ગ્રાહકો કેવા પ્રકારની વસ્તુઓની વારંવાર ઉપયોગમાં લેતા હોય છે, આવી બધી માહિતીની નોંધ કરશે. અંતિમ અને દૂરની અસર એટલે શું, કે જો તમારે જાહેરાતની અસર લાંબા ગાળા સુધી ગ્રાહકો ઉપર રાખવી હોય તો એ પહેલાં તમે જે જાહેરાત આપો છો એ જાહેરાત ગ્રાહકો ઉપર કેવી અસર કરે છે એ જાણવું જરૂરી છે. જાહેરાત ખર્ચ તથા વેચાણ ખર્ચ કરવામાં આવતું હોય તેવા સમોવડીય બજાર પસંદ કરી જાહેરાતની વેચાણ પરની અસરો જાણવા માટે એક બજારમાં 50% કરતાં વધુ જાહેરાત ખર્ચ કરવામાં આવે છે, બીજા બજારમાં 50% કરતાં ઓછો જાહેરાત ખર્ચ કરવામાં આવે છે, અને ત્રીજા બજારમાં જાહેરાત ખર્ચ યથાવત રાખવામાં આવે છે. તો કે ભાઈ આ બધી શું છે, જાહેરાતની અસરકારકતા માપવાની પદ્ધતિ છે. કાં તો તમે જાહેરાતનો 50% કરતાં વધારે ખર્ચ કરો. એક બજાર એટલે શું, તમારી વસ્તુ ખરીદવા માટે એક ચોક્કસ બજાર હોય. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે જોઈએ તો નવી ટેકનોલોજીઓ આવે છે, મોબાઈલ ફોન છે, લેપટોપ છે, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે, આ બધી વસ્તુઓ માટે એક ચોક્કસ બજાર હોય. કેવું બજાર, તો કે ભાઈ યુવાન લોકો હોય, જે યંગ લોકો છે એ આ બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખરીદે છે. તો એક ચોક્કસ એવું બજાર કહેવાય, એમ કે એક બજાર હોય ચોક્કસ, જેમાં તમે તમારા 50% કરતાં વધારે ખર્ચ છે એ જાહેરાત પાછળ કરતા હો. એક બજાર એવું છે કે જ્યાં તમે 50% કરતાં ઓછો જાહેરાત પાછળ ખર્ચ કરો છો, અને એક બજાર કેવું છે તો કે જ્યાં સામાન્ય તમે ખર્ચ કરતા હો. આના આધારે શું થાય, તો કે પ્રયોગ માટે નિર્ધારિત સમય પૂરો થતાં વધારા ઘટાડાની જાહેરાત કરીને વેચાણમાં થયેલ સરેરાશ ખર્ચ થતો વધારો ઘટાડો છે એ માપી શકાય છે. અલબત્ત જાહેરાત ખર્ચ થતો વધારે
વધારો, વેચાણ ઘટતા દરે પણ વધારો જન્માવે તેવી તે સૌને અનુભવ થાય છે. તો કે ભાઈ આવી બધી પ્રયોગાત્મક પદ્ધતિ દ્વારા તમે તમારા જાહેરાતના ખર્ચમાં ને જાહેરાત પાછળ કેટલો ખર્ચ દર વર્ષે વધે છે ઘટે છે એનો ફેરફાર છે એ તમે જાણી શકો છો. પછી છે જાહેરાતનું માધ્યમ. અંતિમ જાહેરાતની દૂરની અસર પછી છે જાહેરાતનું માધ્યમ. તો કે ભાઈ જાહેરાતનું માધ્યમ છે એ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ જાહેરાતનું માધ્યમ છે એ હંમેશા લોકો ઉપર છે એ સારી એવી અસર જન્માવતું હોવું જોઈએ. જાહેરાતનું માધ્યમ નહીં પરંતુ જાહેરાતનો સંદેશો. બરાબર? તો જાહેરાતનો સંદેશો પણ જાહેરાતની અસરકારકતા માટે અસર કરે છે એમ. તો પહેલું કયું છે? તો કે ભાઈ જાહેરાતનો સંદેશો. જાહેરાતમાં કંઈ પણ કહેવામાં આવે છે કે જે કંઈ પણ સમાચાર આપવામાં આવે છે તેને જાહેરાતના સંદેશા તરીકે ઓળખવામાં આવે છે. સંદેશો એ જાહેરાતને કેન્દ્રસ્થ તત્વ છે. કોઈ એક પેદાશ વિશે ઘણી બધી બાબતો ગ્રાહકોને કહી શકાય, પરંતુ દરેક બાબતો ગ્રાહક માટે જરૂરી ન હોય. કોઈ ચોક્કસ કે વિશિષ્ટ મુદ્દાને કેન્દ્રમાં રાખીને જાહેરાત સંદેશાનું નિર્માણ થવું જોઈએ. 3 લક્ષ્યાંકો હોય છે. જાહેરાતની અસરકારકતાનું ત્રીજું મહત્વનું અસર છે કે જાહેરાતનો સંદેશો. એટલે કે કોઈ પણ વસ્તુ માટે તમે જાહેરાત આપતા હો એ જાહેરાતનો મુખ્ય સંદેશો શું છે? સંદેશો હોય એના આધારે તમે છે ગ્રાહકોને માહિતી આપો છો. એટલે કે જાહેરાતનો જે સંદેશો છે એ ખૂબ અગત્યનો છે. એટલે કે તમે કઈ વસ્તુની જાહેરાત આપો છો, કેવી વસ્તુ છે, તેનો ઉપયોગ શું છે, એ બધી માહિતી શેમાં હોય? જાહેરાતના સંદેશોમાં હોય. એટલે જાહેરાતનો સંદેશો છે એ જાહેરાતનું સૌથી મહત્વનું અગત્યનું કેન્દ્ર સ્થાન કહેવાય. દરેક ગ્રાહકોને તમે જે જાહેરાત આપો છો એમાંથી ગ્રાહકોને કેન્દ્રમાં રાખી અને જાહેરાતનો સંદેશો છે એ બનાવવો જોઈએ. અને સંદેશો કેવો હોવો જોઈએ? તો કે પહેલું, ગ્રાહક ધ્યાન ખેંચાય એ રીતે સંદેશાની રચના અને તેનું પ્રસારણ થયેલું હોવું જોઈએ. એવો સંદેશો બનાવવો જોઈએ કે દરેક લોકોનું ધ્યાન છે એ તમારી જાહેરાત ઉપર જાય, અથવા તો એનું પ્રસારણ એવી રીતે થવું જોઈએ, એવી રીતે સંદેશાનું પ્રસારણ થવું જોઈએ કે જેથી મહત્તમ ગ્રાહકો ત્યાં આકર્ષાય. સંદેશો આપનાર અને સંદેશો પ્રાપ્ત કરનાર બંનેની સમજ એ પ્રકારે જળવાઈ રહે તે પ્રકારના ચિહ્નો, પ્રતીક અને શબ્દોનો જાહેરાતમાં ઉપયોગ કરવો. તો કે ભાઈ જાહેરાતનો સંદેશો વધારે સરળ બનાવવા માટે, ગ્રાહકોને એ વધુ સહેલાઈથી સમજાઈ જાય એ માટે જાહેરાતમાં ચિહ્નો છે, પ્રતીકો છે, શબ્દો છે, એનો નવા પ્રતીકો હોય, નવા ચિત્રો હોય, નવા ટેકનિક હોય, એનો ઉપયોગ છે કરવો જોઈએ જેથી જાહેરાતનો સંદેશો ગ્રાહકોને સરળતાથી સમજાય. સંદેશો પ્રાપ્ત કરનાર વ્યક્તિઓમાં જરૂરિયાત ઊભા થવા પામે તેવું સામર્થ્ય જાહેરાત સંદેશોમાં હોવું જોઈએ તથા ઈચ્છિત પ્રતિભાવો પેદા થાય ત્યારે જાહેરાતની સ્થિતિ સંજોગોને અનુરૂપ ઉપસ્થિત થયેલ જરૂરિયાતો સંતોષવા માર્ગ ઉપાય જાહેરાત સંદેશો સૂચવતા હોવા જોઈએ. શું થાય? તો કે ભાઈ જાહેરાતનો સંદેશો છે એમાં ગ્રાહકોની જરૂરિયાતની જેટલી માહિતી હોય તે આવી જવી જોઈએ. અને એના પછીનું અસરકારકતાનું માધ્યમ છે એના પછીનો અસરકારક જાહેરાતની અસરનો પોઈન્ટ છે જાહેરાતનું માધ્યમ. તમે કયા માધ્યમ દ્વારા જાહેરાત આપો છો એ માધ્યમ છે એ પણ મહત્વનું છે. તમે સમાચાર પત્રો દ્વારા, વર્તમાન પત્રો દ્વારા જાહેરાત આપો છો, અથવા તમે પોસ્ટર કે હોર્ડિંગ્સ લગાવીને જાહેરાત કરતા હો, અથવા તમે ટીવીમાં, રેડિયોમાં કે સિનેમાઘરમાં કે મોબાઈલ ફોનમાં માધ્યમનો ઉપયોગ કરીને જાહેરાત આપતા હો, તો એ છે એ જાણવું જરૂરી છે. શું કામ? તો કે જાહેરાતનું જે માધ્યમ તમે પસંદ કરો છો એ માધ્યમ છે એ તમારી માટે સાચું અને સરળ સાબિત અને સફળ સાબિત થવું જોઈએ. પછી છે જાહેરાતનો સમય અને પુનરાવર્તન. જો તમે ટીવીમાં કે ટેલિવિઝન માધ્યમો, વાયુ પ્રસારણ દ્વારાના માધ્યમો દ્વારા જો જાહેરાત કરતા હો તો હંમેશા તમારી જાહેરાત છે એ કયા સમયે તમારા ટીવીમાં આવશે, કેટલી વખત આવશે આખા દિવસમાં, એ માટેની માહિતી પણ તમારે જાહેરાતની અસર, એ બધી માહિતી પણ જાહેરાતને અસર કરે છે. જાહેરાતની લોકો પર અસર પડે તે બાબત જાહેરાતે ક્યારે પ્રસારિત કરવામાં આવે તેના પર આધાર છે. સ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનની જાહેરાતો તેઓ માટે લોકપ્રિય સિરિયલ વખતે સૌથી વધુ અસરકારક નીવડી શકે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ મોસ્ટલી લોકો છે એ ટેલિવિઝન છે જોતા જ હોય છે. તો એ વસ્તુની જાહેરાત ક્યારે કરવી? તો કે ભાઈ લેડીઝો હોય એની જે સૌંદર્ય પ્રસાધનના સાધનો હોય તો એમના જે સાધનો છે એ ટીવીની લોકપ્રિય સિરિયલો હોય એ વખતે કરીએ તો આપણને વધારે ફાયદાકારક થાય. તો આ છે જાહેરાતની અસરો. પહેલું છે ત્વરિત અને તાત્કાલિક અસર, અંતિમ અને દૂરની અસર. ત્રીજું છે જાહેરાતનો સંદેશો. ચોથું છે જાહેરાતનું માધ્યમ. અને પાંચમું છે જાહેરાતનો સમય અને તેનું પુનરાવર્તન.
તેના પછીનો જે પ્રશ્ન છે જે તમારા એક્ઝામમાં પૂછાય છે એ છે જાહેરાત એજન્સીનો અર્થ આપી તેની ભૂમિકા કે કાર્યો વિશે નોંધ લખો. અથવા એમ પણ પૂછાય કે જાહેરાત એજન્સીના કાર્યો જણાવો અથવા તો જાહેરાત એજન્સીની ભૂમિકાઓ ચર્ચો. તો જાહેરાત એજન્સી છે એનું શું કામ છે? તો કે ભાઈ આધુનિક બજાર ક્રિયા યુગમાં કોઈપણ ઔદ્યોગિક એકમના સંચાલકે પોતાની પેદાશ, સેવા કે વસ્તુની માહિતી વિશાળ સમૂહ સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે તો તેમની અપેક્ષા પ્રમાણે પરિણામ પ્રાપ્ત થતા નથી. કારણ કે આધુનિક સમયમાં જાહેર ખબરનું વિજ્ઞાન વસ્તી વિષયક સર્જનાત્મક અને ટેકનોલોજીકલ બાબતોને લીધે ઘણું આગળ વધી ગયું છે. તો કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ જાહેરાત અત્યારે આપણે આપવી હોય અને જો એક કરતાં વધારે લોકોને આપણે જાહેરાત આપવા માગતા હોઈએ તો જાહેરાત આપવી અત્યારના સમયમાં, આધુનિક સમયમાં કેવું છે, એક પ્રકારે ખૂબ હરીફાઈવાળું માધ્યમ બની ગયું છે. હરીફાઈ બહુ વધી ગઈ છે. જેટલી જાહેરાત તમારી એટ્રેક્ટિવ હોય, ગ્રાહકોને જેટલી આકર્ષિત કરે, એટલો તમને તમારા ધંધામાં જાહેરાત નફો કરાવે. અને ખાસ કરીને આધુનિક સમયમાં જે નવી નવી ટેકનોલોજીઓ આવી ગઈ છે એના આધારે જાહેરાતનું જે કામ છે એ ઘણું અત્યારે અઘરું થઈ ગયું છે. તેથી કોઈપણ એકમ અને સંચાલકોની પ્રવૃત્તિની જવાબદારી ત્રાહિત પક્ષકારને સોંપે છે. એટલે શું કરે છે? તો કે ભાઈ જે કોઈ પણ પેઢી કે કંપની છે એ પોતે અત્યારના સમયમાં જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે જાહેરાતો બનાવવામાં આવે છે એ ઉત્પાદક કે સંચાલકો પોતે જાહેરાત છે એ બનાવતા નથી. એટલે એ શું કરે છે? તો કે એ પોતાની જે આ જાહેરાત બનાવવાની જે આખી જવાબદારી છે એ કોઈ ત્રાહિત પક્ષને, એટલે કે કોને? તો કે ભાઈ જાહેરાત એજન્સીને એ જાહેરાત બનાવવા માટેની આખી પોલિસી છે એ સોંપી દે છે, આખી નીતિ છે એ સોંપી દે છે. તેને વિજ્ઞાપન એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો કે ભાઈ જ્યારે સંચાલક પોતે અત્યારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેરાત બનાવવા માટે સક્ષમ નથી, કારણ કે અત્યારે હરીફાઈ ખૂબ વધી ગઈ છે, તો એ માટે કંપની છે અને સંચાલકો છે એ જાહેરાત બનાવવા માટે કોઈ અન્ય ત્રાહિત પક્ષને જાહેરાત બનાવવા માટેની જવાબદારીને સોંપે છે. અને એ જવાબદારી જે ત્રાહિત પક્ષ હોય એને શું કહેવાય? તો કે વિજ્ઞાપન એજન્સી કહેવાય, એડવર્ટાઇઝમેન્ટ એજન્સી છે એ કહેવાય છે. તો એડવર્ટાઇઝમેન્ટ એજન્સીનું કાર્ય શું છે, એની ભૂમિકા શું છે? તો કે પહેલું, જાહેરાતનું આયોજન કરવું. તમે જે કાંઈ પણ જાહેરાત વસ્તુ માટે જાહેરાત આપો છો એ જાહેરાતને આખી તૈયાર કરવી. એમાં કેવી રીતે હોય? તો કે ભાઈ જાહેરાત એજન્સી એ પોતાના પ્લાન્ટ કે ગ્રાહક કે ઉદ્યોગના એકમના સંચાલકો હોય છે, તેની જરૂરિયાત પ્રમાણે જાહેરાતનું આયોજન કરે છે. એટલે કે જે કોઈ પણ કંપની હોય એને જેને જાહેરાતનો કોન્ટ્રાક્ટ સોંપ્યો હોય, ફોર એક્ઝામ્પલ XYZ લિમિટેડ કંપની છે, એણે પોતાની જાહેરાત બનાવવા માટે એક જાહેરાત એજન્સીને પોતાની કહેવાય ને કે કોન્ટ્રાક્ટ છે જાહેરાત બનાવવાનો સોંપ્યો છે. તો એ છે એ શું કરશે? તો કે ભાઈ XYZ કંપનીના જે સંચાલકો છે એની પાસેથી પહેલાં એની જરૂરિયાત શું છે, જાહેરાતમાં એ શું આપવા માગે છે, એ જરૂરિયાત પહેલાં એ સાંભળશે. એના આધારે શું કરશે? તેના આધારે જાહેરાત તૈયાર કરવી, યોગ્ય માધ્યમની પસંદગી કરવી, પ્રસારણ, આયોજન અને સમયપત્ર નક્કી કરવાનું કામ કરશે. એટલે પહેલું કામ શું છે જાહેરાત એજન્સીનું? જાહેરાતનું આયોજન કરવું. જે કોઈ પણ સંચાલકો પાસેથી એને જાહેરાત બનાવવાની જવાબદારી મળી હોય એ સંચાલકો પાસે એ જાહેરાતનું પહેલાં બધી માહિતી મેળવી લેશે. એના આધારે એ આખું જાહેરાતનું આયોજન કરશે, માધ્યમની પસંદગી કરશે, કયા માધ્યમ દ્વારા પ્રસારણ કરવું, સમયપત્રક નક્કી કરવું, એ બધી માહિતી એ લેશે. અસરકારક જાહેરાત તૈયાર કરવી. પછી જાહેરાત એજન્સીનું બીજું ભૂમિકા કે બીજું કાર્ય શું છે? અસરકારક જાહેરાત તૈયાર કરવી. એટલે કે શું? તો કે એવી જાહેરાત તૈયાર કરવી કે જેની અસર ગ્રાહકો ઉપર સારી એવી પડે અને વેચાણમાં અભિવૃદ્ધિ થાય. એટલે કે જેટલું તમારું સારી જાહેરાત હશે એટલું તમારું વેચાણ છે વધશે. આ માટે વિજ્ઞાપન એજન્સી પોતાની આવડત, નિષ્ણાંતીકરણ અને સર્જનાત્મક શક્તિને લીધે અસરકારક જાહેરાત તૈયાર કરે છે, જેનો ઉદ્દેશ ગ્રાહકોને સરળતાથી આકર્ષવાનો છે. એટલે બીજું શું છે? તો કે પેલું આયોજન કરવું, પછી જાહેરાત તૈયાર કરવી. જાહેરાત તૈયાર કરવામાં શું હોય? તો કે એડવર્ટાઇઝમેન્ટ એજન્સી હોય એ પોતાની આવડત, પોતાનું એક્સપર્ટ, જે પોતે જેમાં એક્સપર્ટ છે એ સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરી અને જાહેરાત તૈયાર કરશે, જેથી વધારે ને વધારે ગ્રાહકોને આકર્ષી શકે. ત્રીજું છે જાહેરાતની અસરકારક રજૂઆત. જે કોઈ પણ જાહેરાત હોય એની અસરકારક રજૂઆત થવી જોઈએ. એટલે કે જે જાહેરાત યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય રીતે પ્રદર્શિત ન થાય તો તેની રજૂઆત બિનઅસરકારક રહેતી હોય છે. તો માધ્યમોની અસરકારક વપરાશ યોગ્ય સમયે, યોગ્ય તે માટે થનાર ખર્ચની બાબતોને ધ્યાનમાં લઈને રજૂ કરવામાં આવે છે. તો કે ભાઈ જાહેરાતની અસરકારક રજૂઆત એટલે શું? જાહેરાત તૈયાર થઈ ગયા પછી યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે જાહેરાતનું પ્રસારણ કે પ્રદર્શિત થવી જોઈએ, જેથી આપણે જાહેરાતની અસરકારકતા છે એ જળવાઈ રહે. ગ્રાહકો સમક્ષ રજૂ કરવી.
જાહેરાતને હવે શું કરવી પડે? ગ્રાહકો સમક્ષ રજૂ કરવાની હોય છે. જાહેરાત એજન્સી પોતાના વતી જે વસ્તુઓ પૂરી પાડે છે તે આર્થિક અને સામાજિક સમક્ષ રજૂ કરવામાં આવે છે, કારણ કે તેના આધારે વિજ્ઞાપન એજન્સીનું વળતર પ્રાપ્ત થાય છે. જાહેરાત આપનાર એકમને જાહેરાત દીઠ ખર્ચની માહિતી મળતી હોય છે. પછી શું થાય તો કે ગ્રાહકોને છે એ જાહેરાત ગ્રાહકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને જ્યારે ગ્રાહકો સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે તેનો જે જાહેરાત એજન્સી હોય એનું કાર્ય શું હોય તો કે ભાઈ પોતાને સારામાં સારું વળતર મળે છે તે સંચાલકો અને કંપનીઓ પાસેથી એ પ્રમાણે એ જાહેરાત ગ્રાહકો સામે રજૂ કરે છે. રેકોર્ડ જાળવવો. કોઈપણ એકમ પોતાની પેદાશ કે સેવા માટે જાહેરાત કરવાની કામગીરીમાં વિજ્ઞાપન એજન્સીનો ઉપયોગ કરે ત્યારે તે પેદાશની જાહેરાતના તમામ રેકોર્ડ જાળવવાની જવાબદારી વિજ્ઞાપન એજન્સીની રહેતી હોય છે. શું કહે છે? તમે જ્યારે કોઈપણ કંપની વતી એઝ અ જાહેરાત એજન્સી કંપની વતી તમે જાહેરાત બનાવતા હો ત્યારે તમારે દરેક માહિતીનો રેકોર્ડ રાખવો પડે, કારણ કે એ રેકોર્ડ રાખો એના આધારે તમને કંપની છે એ તમારું જે વળતર છે એ ચૂકવશે. એટલે કે જાહેરાત પાછળ એને જેટલો ખર્ચ કર્યો હોય દરેક ખર્ચનું યોગ્ય રેકોર્ડ છે એ રાખવાની જવાબદારી કોની હોય તો કે ભાઈ જે તે જાહેરાત એજન્સીની હોય. એના આધારે એને શું મળે? પોતાના ખર્ચનું વળતર મળે. તો આ આપણે જોયું તો કે ભાઈ જાહેરાત એજન્સીનો અર્થ અને તેની ભૂમિકા. અને તેના પછીનો જે ક્વેશ્ચન છે જે પણ તમારા એક્ઝામમાં વારંવાર રિપીટ થાય છે કે જાહેરાત વિભાગ એટલે શું અને જાહેરાત વિભાગના ફાયદા અને મર્યાદા. તો કે જાહેરાત વિભાગ કોને કહેવાય? તો કે કંપની પ્રસ્તાવના છે. કંપની પોતાની પેદાશની જાહેરાત આપવા માટે કામગીરી છે એ ખાતામાં થતી હોય છે તેને જાહેરાત વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જાહેરાત એજન્સી જ્યારે જાહેરાત બનાવે ત્યારે એના અલગ અલગ ખાતાઓમાં એ કામ કરતી હોય. એ ખાતાઓને શું કહેવાય? જાહેરાતના વિભાગો કહેવાય. એટલે કે જાહેરાત કરતી કંપની છે એ જાહેરાતની જ્યારે કામગીરી કરતી હોય ત્યારે પોતાનું કામ છે એ અલગ અલગ ખાતાઓમાં શું કરે છે? વિભાજિત કરે છે. અને એ ખાતાઓને શું કહેવાય? જાહેરાતના વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ ઔદ્યોગિક, બિનઔદ્યોગિક કે સેવાકીય સંસ્થાઓ પોતાની પ્રવૃત્તિ, પેદાશ કે સેવા વિશે જ્યારે એક સાથે અનેક લોકોને માહિતગાર કરવા ઈચ્છતી હોય ત્યારે જાહેરાતનો ઉપયોગ કરે છે. કોઈપણ કંપની હોય, કોઈપણ સેવાઓ આપતી સંસ્થાઓ હોય, કોઈપણ ઔદ્યોગિક કે બિનઔદ્યોગિક સંસ્થાઓ હોય, જ્યારે એક કરતાં વધારે ગ્રાહકોને પોતાની વસ્તુ વિશેની માહિતી આપવાનું કામ કરવાનું હોય ત્યારે જાહેરાત છે એ ખૂબ મહત્ત્વની છે. આવી જાહેરાત તૈયાર કરવા માટે એકમ પાસે બે વિકલ્પ છે, જેમાં જાહેરાત કામગીરી વ્યવસાય એજન્સીને સોંપે અથવા પોતાના જાહેરાત વિભાગ દ્વારા જાહેરાત તૈયાર કરે. તો કે ભાઈ જાહેરાત બનાવવા માટે કોઈ પણ કંપની પાસે બે ઓપ્શન હોય. એક તો કે પોતાની જાહેરાત બનાવવા માટે એક જાહેરાત એજન્સીને જાહેરાત બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દે, અને એક બીજું શું તો કે પોતાના ઉદ્યોગમાં એક જાહેરાતનો વિભાગ છે ઊભો કરે. આધુનિક સમયમાં મોટાભાગના એકમો વ્યાવસાયિક એજન્સીઓનો ઉપયોગ કરે છે. તો કે વર્તમાન સમયમાં જાહેરાત એજન્સીને જ તે કંપની પોતાની જાહેરાત બનાવવાનો કરાર આપે છે. છતાં અમુક લોકો પોતાની જાહેરાત ખબરો સંચાલકોની પ્રતિભાનો ઉપયોગ કરવા માટે જાહેરાત વિભાગ અને વ્યવસ્થા તંત્ર વિકસાવે છે. જ્યારે અમુક પેઢી શું કરે છે તો કે અમુક પેઢી છે એ પોતાના ધંધામાં જાહેરાતનો એક આખો વિભાગ છે એ ઊભો કરે છે અને પોતાના કર્મચારીઓ દ્વારા જ તે જાહેરાતને બનાવવાનું કામ કરે છે. જેમાં એકમનો માર્કેટિંગ વિભાગ નીચે મુજબના જાહેરાત વિભાગોની રચના કરવામાં આવે છે. તો કે ભાઈ જેના આધારે માર્કેટિંગ કરવા માટે, જાહેરાત કરવા માટે નીચેના વિભાગો છે એ સામાન્ય રીતે હોય છે. એમ કયા વિભાગો તો કે પહેલું છે મુખ્ય સંચાલક, સહસંચાલક, ક્રિએટિવ એડિટર, કોપીરાઇટર, ડિઝાઇનર, લેઆઉટ સેટર, સર્જનાત્મક કુશળતા ધરાવતા વ્યક્તિઓ યોગ્ય સ્થાન ઉપર નિમણૂક કરવામાં આવે છે. કયા જાહેરાત માટે કયા વિભાગો હોય તો કે મુખ્ય સંચાલક હોય, પછી એનો સહસંચાલક હોય, પછી ક્રિએટિવ એડિટર હોય, કોપીરાઇટર હોય, ડિઝાઇન કરનાર હોય અને સર્જનાત્મક કુશળતા ધરાવતા વ્યક્તિ. એટલે કે આ બધી બાબતોમાં જે વ્યક્તિઓ સર્જનાત્મક હોય, જેમની સારી એવી આવડત હોય એમને અહીંયા છે એ નિમણૂક કરવામાં આવે છે. એટલે કે જો જે વ્યક્તિ જાહેરાત માટે એક મુખ્ય સંચાલકની નિમણૂક કરવામાં આવે, એના પછી સહસંચાલક આવે, એના પછી ક્રિએટિવ એડિટર આવે, એના પછી કોપીરાઇટર આવે, એના પછી ડિઝાઇન લેઆઉટ કરનાર આવે ને આમાં જેમાં કુશળતા ધરાવતા હોય એવા વ્યક્તિઓને આ પોસ્ટ ઉપર જાહેરાતના વિભાગમાં કામ આપવામાં આવે છે. આ તમામ વ્યક્તિઓ પેદાશની જાહેરાતની કામગીરી માટે કુશળતા ધરાવતા હોય છે. તેમજ
તેઓ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાંત હોવાથી એકમની વર્તમાન પેદાશ, ભાવિ પેદાશ અને યોજનાઓ વિશે જાહેરાત સામગ્રી તૈયાર કરવામાં પોતાનો ફાળો આપે છે. એટલે કે જે વ્યક્તિઓ જાહેરાત બનાવવામાં નિષ્ણાંત હોય તેઓ પોતાની કંપનીની પેદાશને ધ્યાનમાં રાખી અને આખી જાહેરાત છે તૈયાર કરે છે. વર્તમાન સમયમાં પેદાશ કેવી છે, ભવિષ્યમાં એમાં શું ફેરફાર આવવાનો છે, એના આધારે આખી જાહેરાત છે તૈયાર કરે છે. જાહેરાત વિભાગના તમામ વ્યક્તિઓ એકમના કર્મચારીઓ જ હોય છે. તેમના તમામ લાભો પ્રાપ્ત પણ થાય છે, છતાં તેમની કામગીરી વિશે સ્પર્ધાત્મક સ્થિતિમાં ગ્રાહકોને સંતોષ પ્રાપ્ત થતો નથી. અમુક અંશે જ્યારે તમે તમારા ધંધામાં જાહેરાત છે એનો એક આખો વિભાગ ઊભો કરો ત્યારે જે જાહેરાત એજન્સી દ્વારા જે જાહેરાત તૈયાર કરવામાં આવે એવી જાહેરાત ક્યારેય આપણે તૈયાર કરી શકીએ નહીં. કારણ કે સ્પર્ધાત્મક અત્યારે કોમ્પિટિશન એટલી બધી હોય ને કે ગ્રાહકોને જાહેરાતમાં કંઈક નવું છે મળવું જોઈએ. અને એ ક્યારે શક્ય બને તો કે ભાઈ જાહેરાત એજન્સી દ્વારા છે એ જાહેરાત તૈયાર કરવામાં આવી હોય તો એ વધારે ગ્રાહકોને આકર્ષિત કરે છે. પછી શું છે તો કે ભાઈ જાહેરાત વિભાગ કંપનીની પેદાશની જાહેરાતને લગતા તમામ કાર્યોની દેખરેખ રાખે છે. તે માટે જાહેરાતનું ઘડતર અને અસરકારક અમલની જવાબદારી જાહેરાત વિભાગની હોય છે. તો કે ભાઈ જાહેરાત વિભાગમાં કામ કરતા કર્મચારીઓ ઉપર અને એના કાર્યો ઉપર દેખરેખ રાખવી પણ જરૂરી છે. જાહેરાતનું બજેટ છે એના ઉપર પણ અંકુશ રાખવો જરૂરી છે. અને તેના માટે પણ એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે કે જે જાહેરાતના દરેક વિભાગો ઉપર તેના બજેટ ઉપર છે અંકુશ રાખે. જાહેરાત વિભાગ માર્કેટિંગ અને વેચાણ બિલ સાથે સંકલિત પ્રયત્ન કરે છે. જાહેરાત વિભાગ માર્કેટિંગ અને વેચાણ વિભાગ સાથે સતત સંપર્કમાં રહે છે. તો કે ભાઈ દરેક જગ્યાએ જાહેરાત તો બનાવનાર વિભાગ છે એ જાહેરાત કરવી એ તો જરૂરી છે જ તે, પરંતુ જે માર્કેટિંગ કરતા હોય, જે વેચાણ કરતા હોય એની સાથે પણ એ વેચાણ વિભાગ અને માર્કેટિંગ વિભાગ સાથે પણ સતત સંપર્કમાં રહે છે. હવે તેના ફાયદાઓ છે કે જાહેરાત વિભાગના ફાયદાઓ. પહેલું, જાહેરાત વિભાગની રચનાથી એકમની જુદી જુદી યોજનાઓની વિગતોનું ખાનગીપણું જળવાઈ રહે છે. એટલે કે જાહેરાત દ્વારા શું થાય તો કે ભાઈ દરેક વિભાગની શું કાર્ય કરી રહ્યું છે, જાહેરાત વિભાગમાં દરેક ખાતું છે શું કાર્ય કરી રહ્યું છે તેની વિગત તમને યોગ્ય સમયે પ્રાપ્ત થાય છે. આ પ્રકારે જાહેરાત કાર્ય કરવા માટે જાહેરાત સર્જનની કામગીરી ખર્ચમાં ઘટાડો થાય છે. જાહેરાત વિભાગના આધારે દરેક વિભાગને જે તે કાર્ય સોંપ્યું હોય, જે તે ખર્ચ સોંપ્યો હોય એવી રીતે એ કાર્ય કરે તો તમારો જે ખર્ચ છે એમાં પણ ઘટાડો થાય. એકમના કર્મચારીઓની સર્જનાત્મક કુશળતાનો યોગ્ય ઉપયોગ શક્ય બને. તો કે ભાઈ આપણા ધંધામાં કુશળ વ્યક્તિઓને કાર્ય કરવા માટે આકર્ષાય છે. તમારા ધંધામાં જે કોઈ પણ કર્મચારી છે જે જાહેરાતની કુશળતા ધરાવતું હોય, જાહેરાત બનાવવામાં થોડી ઘણી એમને આવડત હોય તો એવા વ્યક્તિઓનું સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. જાહેરાત એજન્સી ખર્ચાળ મોંઘા માધ્યમો પસંદ કરતી હોય છે તેમજ તેનું કમિશન ઊંચું હોય છે. આમ છતાં કંપનીને જોઈએ ત્યારે અસરકારક સેવાઓ મળતી નથી. આના કરતાં કંપની પાસે પોતાના અલગ જાહેરાત વિભાગ હોય તો આવી મર્યાદાઓ નડતી નથી. જો કંપની પોતાનો જ એક જાહેરાત વિભાગ છે એ ઊભો કરે તો જે જાહેરાત એજન્સીઓ જે ખર્ચાળ છે જે મોંઘા માધ્યમો પસંદ કરી અને જાહેરાતનું કમિશન જે મેળવે છે એ એમને આપવું પડે નહીં. એટલે કે તમારી કંપનીમાં તમે પોતાનો જાહેરાતનો એક આખો વિભાગ ઊભો કરો તો જાહેરાત એજન્સીને તમારે જે નાણાં ચૂકવવા પડે છે એ તમારે બચે છે. એના ગેરફાયદાઓ. પહેલું કે જાહેરાત વિભાગની આ પ્રક્રિયા માટે એક દિન વ્યાવસાયિક પગલું ગણાય છે. એટલે કે વ્યાવસાયિક એજન્સીની સરખામણીએ હંમેશા અસંતોષકારક રહે છે. એટલે કે શું કહે છે કે વ્યાવસાયિક એજન્સીઓ કરતાં જે કાર્ય છે જાહેરાતનું એક અસંતોષકારક. કારણ કે જાહેરાત એજન્સી જે આપણે રાખીએ છીએ અને જેને આપણે જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપીએ છીએ એ ખૂબ નવી રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્તમાન કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને પોતાની જાહેરાત છે એ કોઈપણ પેઢીને કે એકમને બનાવીને આપે. જે આપણા વિભાગમાં આપણે જાહેરાત બનાવતા હોઈએ તો એમાં જે કાંઈ પણ નવીનતા હોય એ આપણે પોતાનામાં નવીનતા લાવી શકતા નથી. એટલે કે અસંતોષકારક હોય છે. જાહેરાત એજન્સીની જે જાહેરાત હોય એના કરતાં આપણે આપણા વિભાગમાં જાહેરાતનો વિભાગ ઊભો કરી અને જાહેરાત બનાવીએ તો એ છે એ થોડીક કેવી દેખાય, એની અસરકારકતા ઓછી હોય છે. જાહેરાત વિભાગના તમામ કર્મચારીઓને મજૂર કાયદા પ્રમાણે તમામ લાભો આપવા પડે છે જે લાંબા ગાળે ખર્ચાળ સાબિત થાય છે. એ તો છે જ તે કે તમારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જ જો તમારી કંપનીમાં જાહેરાત કરતા હોય, જાહેરાત બનાવતા હોય
તો એને લાંબા ગાળે તમારે બધા પ્રકારના છે મહેનતાણા આપવા પડે અને એક પ્રકારે એ શું સાબિત થાય? ખર્ચાળ સાબિત થાય છે. આ કર્મચારીઓ જો પોતાની કુશળતા સાબિત ન કરી શકે તો એકદમ માટે હંમેશા બોજારૂપ બની રહે છે. હવે ઘણીવાર જાહેરાતમાં તમે તમારું કાંઈ નવીનતા લાવીને જાહેરાત ન તૈયાર કરી શકો તો એક પ્રકારે તમારી ઉપર શું રહે? પ્રેશર રહે, બર્ડન રહે. તો એની કરતાં બેટર છે કે જાહેરાત એજન્સીને જ આપણે જાહેરાત સોંપી દઈએ, તો એમાં છે આવી બધી પ્રકારની તમારે પ્રેશર કે ખર્ચ કે એનું છે એ બહુ જોવું પડતું નથી. તો આજે આપણે 3 ક્વેશ્ચનનો અભ્યાસ કર્યો અને આ 3 ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાય છે. પહેલું શું છે કે જાહેરાતની અસરો વિશે સમજૂતી આપો. બીજું આપણે જોયું કે જાહેરાત એજન્સીની ભૂમિકા, તેના કાર્યો અને ભૂમિકા, અને ત્રીજું આપણે જોયું કે જાહેરાતના વિભાગો એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.